ગુજરાતના શાંત ગણાતા આણંદ જિલ્લામાં હવે એવું લાગી રહ્યું છે કે પોલીસનો ત્રાસ લોકોનો જીવ લેતું બન્યું છે। યુવક લૂંટનો ભોગ બન્યો, તે ન્યાય માંગવા ગયો, પણ આખરે ન્યાયની આશાએ પોતાનું જીવન ગુમાવ્યું। જહાજ ગામના યુવાન જિગ્નેશ પટેલે કેસ ઝડપથી ઉકેલાય તે માટે લૂંટની પોલીસમાં ફરિયાદ નોંધાવી, પણ પોલીસ તો આરોપી શોધવા ના ગઈ અને ફરિયાદી પર જ શંકાની સોય તાકી। તપાસના નામે ઠેર ઠેર પૂછપરછ, દબાણ અને ત્રાસ આપ્યો। આખરે જિગ્નેશે ઝેરી દવા આપી અંતિમ પગલું ભરી દીધું। મૃતકના ભાઈએ આક્ષેપ કર્યો કે પોલીસે મારા ભાઈને જ આરોપી બનાવીને 4 દિવસ સુધી ત્રાસ આપ્યો અને તેને આપઘાત કરવા માટે મજબૂર પણ પોલીસે જ કર્યો છે। ત્યારે પરિવારજનો અને ગ્રામજનોએ પીઆઈ અને પીએસઆઈ સહિતના જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવાની માંગ કરી છે। જ્યારે ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો સ્પષ્ટપણે ઇનકાર કર્યો। જ્યારે સવાલો આ અમલદાર તંત્રને છે। ફરિયાદી યુવક પર શંકા કયા આધારે રાખવામાં આવી? શારીરિક અને માનસિક ત્રાસ આપવાનો અધિકારીઓને શું અધિકાર છે? જ્યારે 4 દિવસ સુધી પોલીસ કેવી રીતે દબાણ કરતી રહી અને અધિકારી ગેરવર્તન કરતા રહ્યા? હવે જવાબદાર કોણ છે અને શા માટે હજુ સુધી કોઈ સસ્પેન્ડ નથી કરવામાં આવ્યા? જો કે હાલ સુધી પોલીસ તરફથી કોઈ સત્તાવાર સ્પષ્ટતા આપવામાં આવી નથી। સ્થાનિક અધિકારીઓ તપાસ ચાલુ છે એવું કહીને પક્ષપાત વગરની પ્રક્રિયાની વાત કરે છે। શું હવે પોલીસ સ્ટેશનનો અર્થ ન્યાયથી નહીં ત્રાસથી જોડાય છે? જ્યારે એક નાગરિક ન્યાય માટે પોલીસનો દરવાજો ખખડાવે છે ત્યારે શું તેને પોલીસ તરફથી માત્ર ત્રાસ મળે છે? આ ઘટના પોલીસ તંત્ર સામે ગંભીર સવાલો ઊભા કરે છે। શું ખરેખર જવાબદાર સામે પગલાં લેવાશે કે નહીં? યુવકે અંતે કંટાળીને ઝેરી દવા ગટગટાવી છે અને આ આણંદના જહાજપુર ગામની આ સમગ્ર ઘટના છે, જેમાં આરોપી જે ફરિયાદી હતો તે પોલીસ પાસે મદદ માંગવા ગયો હતો। તેની પાસે લૂંટ થઈ હતી અને તેને જ મદદ માંગવા માટે પોલીસ પાસે ગયો અને પોલીસે તેને જ આરોપી બનાવી દીધો છે। તારીખ 11 જુલાઈ 2025 ના રોજ ખંભાત રૂરલ પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ કલમ 304(2) તથા 54 હેઠળ એફઆઈઆર ઓલરેડી દાખલ કરવામાં આવી હતી। અંતર્ગત ફરિયાદી જિગ્નેશ કુમાર પટેલ તેઓ ખેડા જિલ્લા સહકારી બેંકમાંથી રૂપિયા 3,32,000 લઈને ખંભાતથી જહાજ તરફ જતા હતા અને રસ્તામાં તેમના ઉપર બે અજાણ્યા ઈસમો દ્વારા તેમની આ બેગ ઝૂંટવી લેવામાં આવી અને તેઓ નાસી ગયા, જે બાબતની એફઆઈઆર નોંધવામાં આવી હતી। જે અન્વયે તપાસ કરી તેમજ ગઈકાલે રાત્રે મળેલ વર્દી મુજબ ઝેરી દવા પીને તેઓશ્રીનું મૃત્યુ થયેલ છે અને આજે એ બાબતે એડી સુધા દાખલ કરી છે। પીએમ રિપોર્ટ્સ ની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, તેમજ તેમના પરિવારજનો દ્વારા જિલ્લા પોલીસ વડા શ્રી જસાણી સાહેબને રજૂઆતો આજે કરવામાં આવી। તે બાબતે તમામ રજૂઆતો સાંભળી લેવામાં આવી છે તથા પોલીસ વડા દ્વારા આ દિશામાં તપાસ હાથ ધરવામાં આવેલી છે। આ બાબતે જ જિલ્લા પોલીસ વડા દ્વારા આ જ નિર્ણય લેવામાં આવ્યો છે કે આ બાબતે જે છે એની તપાસ કરીશું અને આગળ નિર્ણય લેવામાં આવશે। જે તે સમયે જે કંઈ નોંધવામાં આવેલું છે એડી જાણવા જોગ એ બધા કાગળ મંગાવેલા છે, એની તપાસ કરીશું અને જે પણ યોગ્ય નિર્ણય લેવા એના પ્રમાણે છે એ લેવામાં જરૂર આવશે।